કલિકુંડ તીર્થ. પ્રભુ વિહાર કરતા કરતા કાદંબરી નામના જંગલમાં આવ્યા. ત્યાં કુંડ નામનું મોટું સરોવર હતું. તેમાં કમલો ખીલેલા હતા. તેની બાજુમાં કલી નામનો પર્વત હતો. પ્રભુ કુંડ સરોવરના કિનારે કૌશક મુદ્રામાં ઊભા રહ્યા. ત્યાં એક જંગલી હાથી આવીને સરોવરમાંથી પોતાની સૂંઢમાં પાણી ભરી પ્રભુનો અભિષેક કર્યો. પ્રભુના ચરણે કમલો ચડાવ્યા. હાથી મળીને દેવગતિમાં ગયો. તે સ્થાન કલિકુંડ તીર્થ બની ગયું. અહીં છત્ર નગરી. ત્યારબાદ પ્રભુએ કૌસ્તુભ વનમાં પ્રવેશ કર્યો. ત્યાં 3 દિવસ સુધી પ્રભુ ધ્યાનમગ્ન રહ્યા. ધર્મેન્દ્ર સર્પ પર ઉપકળી પોતાની ફણાથી છત્ર ધર્યું. તેથી ત્યાં ધર્મેન્દ્ર અહીં છત્રા નગરી વસાવી. મેઘમાલીનો ઉપસર્ગ અને સમ્યક દર્શન. ત્યારથી પ્રભુ વિહાર કરીને એક વડલા નીચે ધ્યાનમાં રહ્યા. કમટનો જીવ મેઘમાલી દેવ બની પોતાના પહેલાના દ્વેષભાવને વિભંગ જ્ઞાનથી જાણીને ક્રોધિત થઈ ગયો. કેસરી, સિંહ, હાથી, સર્પ, વહેતાલ વગેરે અનેક પ્રકારના ઉપસર્ગો કરવા લાગ્યો. પ્રભુ અડગ રહ્યા. છેવટે થાકીને મુશળધાર વરસાદ વરસાવી ચારે બાજુ તેને જળબંબાકાર વાતાવરણ કરી દીધું. પ્રભુની નાસિકા સુધી પાણી આવ્યું. પ્રભુ તો નિશ્ચલ રહ્યા. અવધિ જ્ઞાનથી પ્રભુના દર્શન કરી ધર્મેન્દ્ર ક્ષણના પણ વિલંબ કર્યા વગર પ્રભુ ભક્તિથી પદ્માવતી સાથે ત્યાં આવ્યો. ઉપદ્રવ દૂર કરીને મેઘમાળીને ધમકાવ્યો, સમજાવ્યો. મેઘમાળીને પસ્તાવો થયો અને તે સમ્યક દર્શન પામ્યો. પ્રભુની સ્તવના કરી ક્ષમા માંગી તે પોતાના સ્થાને ગયો. હવેથી તેના દ્વેષની પરંપરા સમાપ્ત થઈ ગઈ. કેવલ જ્ઞાન. કેવલ જ્ઞાની પ્રભુ વિહાર કરતા દીક્ષા બાદ 84 દિવસ પછી કાશી નગરની બહાર ઘાતકી વૃક્ષ નીચે કૌશકના ધ્યાનમાં ફાગણ વદ 14ના દિવસે અઠમ તપ કરી ઊભા રહ્યા. અને ત્યાં જ શપથ શ્રેણી પર ચડી શુક્લ ધ્યાનથી 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. પ્રભુ અષ્ટ મહાપ્રતિહાર્યથી યુક્ત બન્યા. સંવત્સરની રચના થઈ. અશ્વસેન રાજા, વામાદેવી, પ્રભાવતી વગેરે ત્યાં આવ્યા. ત્યાં દેશના સાંભળી વૈરાગ્ય ભાવમાં આવવાથી રાજા રાણી અને પ્રભાવતી આદિએ દીક્ષા લીધી. પ્રભુના શુભ આદિ 10 ગણધર બન્યા. પાર્શ્વયક્ષ અને પદ્માવતી અધિષ્ઠાયક દેવ બન્યા. પાર્શ્વ પ્રભુએ શાસનની સ્થાપના કરી. પાર્શ્વનાથ પ્રભુના પરિવારમાં 16,000 સાધુ, 38,000 સાધ્વી, 1,000 કેવડી, 1,64,000 શ્રાવક અને 3,77,000 શ્રાવિકાઓ હતી. મોક્ષ. ત્યારબાદ પ્રભુ સમીર શિખરજી તરફ વિહાર કરીને ગયા. ત્યાં પહાડ ઉપર ચડી 33 મુનિઓ સાથે 1 મહિનાનું અનશન કર્યું. 100 વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી પાર્શ્વ પ્રભુ મુનિઓ સાથે શ્રાવણ સુદ આઠમના રોજે ઊભા કૌશક મુદ્રામાં મોક્ષે ગયા. પ્રભુનું તે નિર્વાણ કલ્યાણ કહેવાય છે. આપણે પણ પ્રભુ પાર્શ્વનાથની આરાધના કરીને મોક્ષ પામીને આવી સુખ સતત ભાવના રાખીએ. પોષ દસમી આરાધનાની સંક્ષિપ્ત કથા. આ ભરત ક્ષેત્રમાં સુરેન્દ્રપુરમાં શુદ્ધર્ત નામનો શેઠ હતો. તેની પત્ની શીલવતી હતી. અઢળક સંપત્તિ છતાં અશુભ કર્મના ઉદયથી ચારે બાજુથી નુકસાનીના સમાચાર આવવા માંડ્યા. સમુદ્ર વાટે આવતા 250 વાનો દરિયાઈ તોફાને બીજો રસ્ત પંટાઈ ગયા. જમીનમાં દાટેલા 11 કરોડ સોનાએ જમીન ખોદીને કાઢવા લાગ્યા તો સાપ, વીંછી અને કોળસા જોવામાં આવ્યા. કરિયાણાના 500 ગાડાઓ ચોરોએ લૂંટી લીધા. શેઠ હતાશ બની ગયા. એક દિવસ ત્યાં આચાર્ય શ્રી દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજ પધાર્યા. પ્રવચન સાંભળ્યા પછી સુરદેવ શેઠ આચાર્યથી પાસે બેઠા. તત્વ વિવેચન સાંભળ્યા પછી સુરદેવ શેઠ આચાર્યથી પાસે બેઠી તત્વ વિવેચન સાંભળી સમ્યક દર્શન પામ્યા અને 3 એકાસના, સાકરનું પાણી, ખીર અને મર્યાદિત દ્રવ્યના થી પોષ દસમીથી આરાધના શરૂ કરી. આરાધનાના પ્રારંભમાં જ 250 વાહન આવવાના સમાચાર આવ્યા. ધરતી ખોદવા માંડી તો ચરુઓના સોનૈયા છલકાવા લાગ્યા. શેઠ પાછા લોકમાન્ય બની ગયા. અંદરથી મિથ્યાત્વ સાવ નીકળી ગયું. દ્રઢ સમ્યક્ત્વી બની ગયા. પોષ દસમી 10 વર્ષ 10 મહિના પૂરા થયા. આરાધનાના ફરીથી આ દેવેન્દ્ર સુરીશ્વરજી મહારાજા આવ્યા. શેઠે ભવ્ય રીતે ઉદ્યાપન કરાવ્યું. ઉજવણામાં 10 જીનચૈત્ય વગેરે કરાવી અદભુત શાસન પ્રભાવના કરી. અનુક્રમે પોતાના પુત્ર સુંદરને ઘરનો ભાર સોંપીને પોતે દીક્ષા લીધી. 12 વર્ષ સુધી વિવિધ તપ પૂર્વક ચારિત્ર્યની આરાધના કરી દેવલોકમાં ગયા. શેઠાણી શીલવતી પણ આરાધના કરી દેવલોકમાં ગઈ. બંને મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.